નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન દુનિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। હાલોલ પાવાગઢ રોડ ચીકણેશ્વર મહાદેવ મંદિર સામે પગપાળા યાત્રીઓની સુરક્ષા અને સલામતી માટે બનાવેલ રેલિંગનો 3 વિભાગ ગાયબ। પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નવરાત્રી સમય દરમિયાન પાવાગઢ લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે પગપાળા યાત્રીઓ આવવાના હોય, જેઓની સુરક્ષા અને સલામતી માટે બનાવેલ ફૂટપાથ રેલિંગનો ચોક્કસ ઉપયોગ થાય તે જરૂરી જણાય। રેલિંગ ઉપર કરાયેલ દબાણકર્તાઓ સામે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ ભારતીય ન્યાય સંહિતા કાયદા મુજબ અધિનિયમ 1984ના કાયદાની મુજબ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને કલમ 425 થી 440ની કલમો મુજબ ગુનો નોંધી અને આઈપીસી મુજબનો ગુનો રજીસ્ટર કરી જાહેર સંપત્તિને લગતા હોય તો જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ 1984 હેઠળ કાર્યવાહી થવી જોઈએ અને તેમના ઉપર આઈપીસીની કલમ 425 મુજબ કાયદેસર તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ, જેથી યાત્રીઓની સુરક્ષા માટે બનાવેલ ફૂટપાથ રેલિંગ કોઈ તોડી ન શકે, જેથી પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા તટસ્થ તપાસ થાય તેમજ જરૂરી જણાય છે, જેથી પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ આવતા પગપાળુ યાત્રીઓની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે।